સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર ઉપવાસમાં ખાઈ શકાય તેવા ટેસ્ટી મેંદુવડા આજે બનાવીશું, જે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. સાથે જ મેંદુવડાનો સ્વાદ બમણો કરતી ફરાળી ચટણી પણ બનાવીશું, તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. હું છું ધરિતા. તો ચાલો આજની આ રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે સાબુદાણા શેકવાના છે, તો એના માટે આપણે અહીંયા પોણી વાટકી જેટલા કાચા સાબુદાણા લીધા છે. કપમાં ભરીને જુઓ તો 250 ml વાળો 1 કપ ભરીને આ સાબુદાણા થશે. હવે આ સાબુદાણાને આપણે મીડિયમ તાપે વચ્ચે વચ્ચે આ રીતના હલાવતા રહી 3 થી 4 મિનિટ માટે શેકી લેવાના છે. આ રીતે આપણે સાબુદાણાને શેકીશું તો સાબુદાણા સરસ ક્રિસ્પી થઈ જશે, અને જો ક્રિસ્પી સાબુદાણા હશે તો એનો ઇઝીલી આપણે પાવડર કરી શકીશું. નહીં તો જો તમે સાબુદાણાને શેક્યા વગર ડાયરેક્ટ જ એનો પાવડર કરવા જશો તો એ રીતનો કરેલો પાવડર બિલકુલ બારીક નથી બનતો, અને સાબુદાણા તળતી વખતે, મેંદુવડા તળતી વખતે ઘણું બધું તેલ એબ્ઝોર્બ કરી ઓઇલી બને છે. એટલે ખાસ અહીંયા 3 થી 4 મિનિટ માટે આપણે વચ્ચે વચ્ચે આ રીતના હલાવતા રહી સાબુદાણાને અહીંયા શેકી લીધા છે. હવે આપણે ગેસ બંધ કરી લઈએ અને આ સાબુદાણાને આપણે એક ડીશમાં કાઢીને થોડા ઠંડા થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું, કારણ કે આપણે જે આ ચટણી છે એ પણ મેંદુવડામાં યુઝ કરવાની જ છે. તો એના માટે એક નાના મિક્સર જારમાં 1 બંચ જેટલા ધોયેલા એક્સ્ટ્રા કુમળી દાંડી સાથે જ મેં લીલા ધાણા લીધા છે. 2 ટેબલસ્પૂન જેટલા શેકેલા સિંગદાણા ઉમેરીશું. 2 ટેબલસ્પૂન જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરીશું. અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. અડધા ઇંચનો આદુનો ટુકડો અને 4 તીખા લવિંગિયા લીલા મરચાં લીધા છે. 1 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલી ખાંડ, 1 ચમચી જેટલું સિંધવ મીઠું જે આપણે ઉપવાસમાં ખાઈએ એ લીધું છે, અને 3 ટેબલસ્પૂન જેટલું હવે આપણે મીડિયમ ખાટું હોય એવું એમાં દહીં ઉમેરીશું. અહીંયા તમારે દહીંની જગ્યાએ જો લીંબુના રસનો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકાય, પણ દહીં ઉમેરવાથી ચટણીનો કલર પણ સરસ આવે છે અને થોડું એને બાઇન્ડિંગ પણ સારું મળે છે. હવે એમાં 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. સાથે જ 7-8 મીઠા લીમડાના પાન ઉમેરી બધું જ આપણે સરસ પીસી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેંદુવડા સાથે સર્વ કરવાની ફરાળી ગ્રીન ચટણી પણ આપણી તૈયાર છે. તો આમાં તમારે ખાતી વખતે જો થોડું પાણી ઉમેરીને એને કન્સિસ્ટન્સી પાતળી કરવી હોય તો કરી શકાય. અત્યારે આપણે એને ગાળી જ રાખી છે, કારણ કે આપણે એને મેંદુવડામાં યુઝ કરવાની છે. તો સાબુદાણા થોડા ઠંડા થઈ જાય એટલે આપણે એને એક બ્લેન્ડિંગ જારમાં લઈ એનો પણ પીસીને પાવડર કરી લઈશું. અહીં આ જે સાબુદાણા છે મેં એકદમ ઠંડા નથી કર્યા, થોડા હૂંફાળા જેવા ગરમ હોય ત્યારે જ આપણે એને પીસી લેવાના છે. તો એ રીતના જો થોડા હૂંફાળા હશે ને પીસશો તો એનો એકદમ બારીક પાવડર તૈયાર થશે. જે રીતનો આપણો બારીક રવો આવે એ જ રીતનો એનો પાવડર આપણે તૈયાર કરવાનો છે. જેટલો બારીક પીસાય એટલું આપણે કોશિશ કરવાની છે, થોડો પણ એને ગગરો નથી રાખવાનો. તો અહીંયા હું તમને એનું ટેક્સચર બતાવી દઉં કે કઈ રીતનું છે. તો જે આપણો ઝીણો રવો આવે, બારીક રવો, એ જ રીતનો એ રહી જશે, એકદમ પાવડર નથી થતો. હવે એમાં અડધી વાટકી જેટલા શેકીને અધકચરા કરેલા સિંગદાણા ઉમેરીશું. સિંગદાણા પણ મેં અહીંયા એકદમ બારીક પાવડર નથી કર્યો, થોડા ચંક્સ રહે એ રીતના પીસ્યા છે. 1/2 કપ જેટલા ધોઈને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. ત્યાર પછી આપણે જે ચટણી પીસી હતી એ આપણે એક મોટી ચમચી ભરીને આમાં ઉમેરી દેવાની છે. ચટણી તમારે વધારે ઉમેરવી હોય તો વધારે પણ ઉમેરી શકાય. 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો એમાં માવો ઉમેરીશું. બટાકાને બાફી ઠંડા કરી છોલીને મેં મેશ કરી લીધા હતા. હવે સ્વાદ પ્રમાણે એમાં આપણે સિંધવ મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલું એમાં આપણે જીરું ઉમેરીશું. અડધા નંગ આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું આમાં. અહીંયા મેં બટાકા જે છે બાફતી વખતે પણ સિંધવ મીઠું એડ કર્યું હતું, એટલે મેં સ્વાદ પ્રમાણે જ એડ કર્યું છે. હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. સાબુદાણા છે એટલે એ ફૂલવા માટે મોઇશ્ચર એબ્ઝોર્બ કરશે, એટલે આપણે આ મિશ્રણને 15 મિનિટ માટે રેસ્ટ પર રાખીશું. ડાયરેક્ટ આપણે આમાંથી મેંદુવડા નહીં બનાવીએ. તો અહીંયા મને જરૂર લાગી તો બીજી એક મોટી ચમચી ભરીને મેં ચટણી આમાં એડ કરી હતી, અને ત્યાર પછી તમે જુઓ તો સરસ મિશ્રણને બાઇન્ડિંગ મળી ગયું છે. તો હવે આપણે ઢાંકી 15 મિનિટનો એને રેસ્ટ આપીશું. 15 મિનિટ રેસ્ટ આપ્યા પછી તમે જોશો તો મિશ્રણ એકદમ ડ્રાય થઈ ગયું હશે, કારણ કે આપણે આમાં પાણી એમ પણ બિલકુલ એડ નહોતું કર્યું. બટાકાનો માવો, ધાણામાં રહેલું પાણી અને ચટણીના લીધે જ બાઇન્ડિંગ આવી ગયું હતું. એટલે હવે આમાં જરૂર મુજબ આપણે થોડું થોડું પાણી ઉમેરવાનું છે અને મીડિયમ ઢીલું આપણે મિશ્રણ તૈયાર કરીશું. તો આશરે તમે જુઓ તો અડધો કપ જેટલું આમાં પાણી વપરાયું હતું. સરસ આ રીતનું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાંથી થોડું મિશ્રણ લઈને મેંદુવડા તૈયાર કરીશું. તો પહેલાં તો આપણે 2 હાથની વચ્ચે ગોળ બોલ બનાવી લેવાનો છે આ રીતના.
ત્યાર પછી એને આપણે હાથમાં દબાવીને ચપટું કરી લઈશું. જો બોલ આ રીતે ચપટો કરતી વખતે સાઈડ પર ક્રેક્સ પડી જાય તો માની લેવું કે પાણી આમાં ઓછું છે, એટલે 2-3 ચમચી પાણી ઉમેરી ફરીથી મિશ્રણને મસળી લેવાનું. તો હવે આ રીતના થોડી પાણીવાળી આંગળી કરીને આગળ પાછળ બંને સાઈડ મેંદુવડામાં આપણે આ રીતના સેન્ટરમાં હોલ બનાવી દઈશું. તો સેમ આ જ રીતે આપણે બાકીના બધા જ મેંદુવડા તૈયાર કરી લેવાના છે. તો આટલા મિશ્રણમાંથી તમે જોઈ શકો છો 10 મેંદુવડા તૈયાર થયા છે. હવે આપણે એને ફ્રાય કરીશું. તેલ મેં પહેલાં જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ મીડિયમ ગરમ થાય એટલે એકસાથે આપણે 5 મેંદુવડા તેલમાં ઉમેરીશું અને થોડા નીચેથી લાઇટ બ્રાઉન થાય એટલે આપણે 2-1 મિનિટ પછી એને આ રીતના બીજી બાજુ પલટી લેવાના છે. ફરીથી 2-1 મિનિટ આપણે નીચેથી પણ એને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. તો ટોટલ 4થી 5 જ મિનિટમાં તમે જોઈ શકો છો મેંદુવડા આપણા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો આ રીતના એક મોટા ઝારાની મદદથી આપણે બહાર કાઢી અને એક ટિશ્યુ પેપર ઉપર લઈ લઈશું. બહુ જ ક્રિસ્પી આપણા આ મેંદુવડા તૈયાર થયા છે. સેમ આ જ રીતે આપણે બીજા બેચના પણ મેંદુવડા ફ્રાય કરીને બહાર લઈ લેવાના છે. આ મેંદુવડામાં અહીં આપણે ફક્ત સાબુદાણાનો જ ઉપયોગ કર્યો છે. મોરૈયાનો આપણે આમાં બિલકુલ ઉપયોગ નથી કર્યો. ઘણા લોકો સાબુદાણા અને મોરૈયો બંને મિક્સ કરીને પાવડર કરી આ મેંદુવડા બનાવે છે. પણ આ રીતે બનાવેલા સાબુદાણા ખાવામાં પણ ક્રિસ્પી વધારે લાગે છે અને વજનમાં પણ એકદમ હલકા ફુલકા બને છે. તો જો તમે પહેલાં ક્યારે આ રીતે ફરાળી મેંદુવડા ના બનાવ્યા હોય તો રેસીપી ભૂલ્યા વગર એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મેંદુવડા કેવા બન્યા એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા. તો સાથે જે ચટણી બનાવી હતી એ પણ થોડી પાતળી કરીને મેં અહીંયા પાણી ઉમેરીને સર્વ કરી છે. તો આજની આ ફરાળી મેંદુવડાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત